નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ। સુરતમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે। સુરતમાં હિન્દુ વેપારીઓ પર વિધર્મીઓ દ્વારા હુમલા તેમજ વેપાર જિહાદ કરવામાં આવતું હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। ત્યારે આ હુમલાઓ તેમજ વેપાર જિહાદને રોકવા માટે સુરતમાં હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા મૌન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાંથી પંચમુખી હનુમાન મંદિર પાસેથી થઈ પાંડેસરા પોલીસ સ્ટેશન સુધી આ મૌન યાત્રા કાઢવામાં આવી હતી। આ સમગ્ર મામલે હિન્દુ સંગઠનના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ સહિત વેપારીઓ આ મૌન યાત્રામાં જોડાયા હતા। આ સમગ્ર મામલાની વાત કરીએ તો પાંડેસરા વિસ્તારમાં એક વેપારી ઉપર અન્ય વિધર્મી વેપારી દ્વારા કોઈ કારણસર હુમલો કરવામાં આવતા ઈજાગ્રસ્ત વેપારી અશોક કુમારને ગંભીર ઈજાઓ પહોંચતા હાલ તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। આ સમગ્ર મામલે પાંડેસરા પોલીસ દ્વારા ઈજાગ્રસ્ત વેપારીની ફરિયાદના આધારે ગુનો નોંધી એક આરોપીની અટક કરવામાં આવી છે, જ્યારે તપાસ દરમિયાન સંડોવાયેલ વધુ આરોપીઓને આમાં હશે તો તેઓ विरुद्ध पण कार्यवाही करवानी पांडेसरा पुलिस द्वारा खातरी આપવામાં આવી છે। आज पांडेसरा में समस्त हिंदू परिवार द्वारा एक विशाल मोर्चा निकाला गया। जो व्यापार जिहाद चल रहा है उसके विरोध में एक मोर्चा निकाला हिंदू परिवार द्वारा कि किस तरह से ये विधर्मी लोग हमारे हिंदू व्यापारियों को डराकर व्यापार में काबिज हो रहे हैं और हमारे से ही फाइनेंस जनरेट करके ये लोग यही पैसे को लव जिहाद और लैंड जिहाद में इस्तेमाल कर रहे हैं। तो इसी संदर्भ में आज ये जो जमीनी स्तर की हकीकत है पांडेसरा पीआई श्री के कान में हम बात डालना है कि इस तरह की दादागिरी इनकी चल रही है। बहुत ही पॉजिटिव पुलिस स्टेशन से हमें मिला है और साहब द्वारा कहा गया है कि अगर आपको कुछ भी चीज इलीगल लगे तो आप पुलिस के पास आ सकते हैं, पुलिस इसमें आपका साथ देगी। और मैं मीडिया के माध्यम से मिल मालिकों से आह्वान करना चाहता हूं कि आप कृपया करके हिंदू लोगों को व्यापार दो, इस तरह के विधर्मियों के साथ व्यापार ना करें जो हमसे ही पैसा कमाकर हमारे ही व्यापारियों को डराए धमकाए और मारे। आगे की आपकी क्या मांग है? आगे की मांग यही रहेगी कि सारे मिल मालिक, छोटे मजदूर, एमएसएमई वाले जो भी हो हमारे हिंदू लोगों से व्यापार करें, जो व्यापारी मानसिकता के लोग हैं उनसे व्यापार करें, ना कि इस तरह के विधर्मियों से व्यापार करें जो हमसे ही पैसा कमा के हमारे ही लोगों को मारे। 3 દિવસ પહેલા અહીંયા પાંડેસરા વિસ્તારમાં એક બનાવ બનેલો હતો, જેમાં જે મિલની અંદર જે કોલસો વપરાય છે, કોલસાની જે રાખ આવે છે, રાખોડી કહેવામાં આવે છે, એ રાખોડીનો ધંધા લગત બંને વેપારીઓની માથાકૂટ હતી। એ અનુસંધાનમાં અશોક કુમાર છે એને માર મારેલો હતો બીજા વ્યક્તિએ, અને એ વ્યક્તિના ઉપર કાયદેસરની કાર્યવાહી કરીને હાલમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। એના વિશે એવું છે કે એ લોકો એવું કહેવા માંગતા હતા કે ભાઈ આ જે હિન્દુ છે એના ઉપર આ જે મુસ્લિમ વેપારીએ માર મારેલો છે એ અનુસંધાને બીજી વાર બનાવ ન બને તેનું તકેદારી રાખવામાં આવશે અને જે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે એ ચોક્કસ કરવામાં આવશે। અને તકેદારીના ભાગરૂપે પોલીસ પેટ્રોલિંગ, પોલીસનું જે બી કંઈ પોલીસ કરી શકશે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। ફરિયાદમાં એક છે અને તપાસમાં જે જો બીજા નીકળશે એ પ્રમાણે આગળ તપાસ ચાલુ છે। હા, આરોપી પકડાઈ ગયો છે, રિમાન્ડ લઈને એની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે। આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી, અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી। કોલ 7069006329।